માય જીઓ એપ દ્વારા જીઓ ટ્યુન કેવી રીતે સેટ કરવી? માય જીઓ એપ ખોલો. ટ્રેન્ડિંગ નાઉ બેનર સુધી સ્ક્રોલ કરો અને જીઓ ટ્યુન પર ક્લિક કરો. એક જીઓ ટ્યુન 30 દિવસ માટે ફ્રી છે. જો તમારી પાસે જીઓ સાવન પેક હોય તો તમે આ વિકલ્પથી અનલિમિટેડ જીઓ ટ્યુન એક્ટિવેટ અથવા બદલી શકો છો. તમારી જીઓ ટ્યુન એક્ટિવેટ કરવા માટે સર્ચ પર ટેપ કરો. તમે અહીં તમારા મનપસંદ ગીતને શોધી શકો છો. વધુ વિકલ્પ જોવા માટે આ આઇકોન પર ટેપ કરો. પ્રિવ્યૂ સાંભળવા માટે પ્લે બટન પર ટેપ કરો. ગીતને જીઓ ટ્યુન તરીકે સેટ કરવા માટે સેટ પર ક્લિક કરો. અહીં તમારા મહિનાની જીઓ ટ્યુનની ગણતરી દર્શાવવામાં આવશે. માય જીઓ એપનો ઉપયોગ કરીને તમે 30 દિવસમાં એક ફ્રી જીઓ ટ્યુન સેટ કરી શકો છો. તમારી જીઓ ટ્યુન હવે એક્ટિવેટ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે જ્યારે તમારી પાસે પહેલેથી જ એક્ટિવ જીઓ ટ્યુન હોય અને તેનું રિન્યુઅલ બાકી હોય ત્યારે તે કેવી રીતે રિન્યુ કરવું. માય જીઓ એપ ખોલો. માય કોલર ટ્યુન બેનર સુધી સ્ક્રોલ કરો. જ્યારે સમાપ્ત થવામાં 5 દિવસ બાકી હશે ત્યારે તમે રિન્યુ બટન જોઈ શકો છો. જો તમે એ જ જીઓ ટ્યુનને આગામી 30 દિવસ માટે રિન્યુ કરવા માંગો છો તો રિન્યુ બટન પર ક્લિક કરો. હવે યસ પર ક્લિક કરો. તમારી મનપસંદ જીઓ ટ્યુન આગામી 30 દિવસ માટે રિન્યુ થઈ ગઈ છે. તમે આ જીઓ ટ્યુનને પૂરી થવામાં કેટલા દિવસ બાકી રહે છે તેની સંખ્યા પણ જોઈ શકો છો. ચાલો હવે જાણીએ કે માય જીઓ એપનો ઉપયોગ કરીને જીઓ ટ્યુન કેવી રીતે ડીએક્ટિવેટ કરવી. માય જીઓ એપ ખોલો. હવે માય કોલર ટ્યુન બેનર સુધી સ્ક્રોલ કરો અને ડીએક્ટિવેટ પર ક્લિક કરો. હવે યસ પર ક્લિક કરો અને તમારી જીઓ ટ્યુન ડીએક્ટિવેટ થઈ ગઈ છે.